કરવું પડ્યું. અત્યારે બોકસ ગયા અને ધ્યાન ન દીધી કે કિરીટભાઈ છે એ અમને જો એ મદદ અમને કરી શકે એમ જ છે. આવી જાય એટલે અમારે ભયો તો થોડુંક વાદ વિવાદને કારણે ઓલું થયું, પછી ફેર મતદાન અમને આપ્યું. મન પડે એમ કામ કરી આવ્યું. કે અમારા રોડ રસ્તા છે, કોઈ પાણીના પ્રશ્ન છે, એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે. અને જે થયા એ કરતા વધારે મતદાન અમારું આ ગામનું આજકાલ થશે. ઉમેદવાર કિરીટભાઈ અમને માન્ય છે અને એ વધારે અમારા ગામનું મતદાન એમાં થશે. વિસાવદરમાં 19 તારીખે યોજાયેલી પેટા ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. પરંતુ જેવું મતદાન પૂર્ણ થયું તેવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને એમાં ગોપાલ ઇટાલિયા એવા આરોપ રાખે છે કે 2 બૂથ છે, એ 2 બૂથમાં બૂથ કેપ્ચરિંગ અને બોગસ મતદાન થયું છે. આ ઘટનાની જાણ અને ફરિયાદ ચૂંટણી પંચમાં કરતા આજે અત્યારે 2 બૂથ ઉપર ફરી મતદાન શરૂ થયું છે. બહોળી સંખ્યામાં લોકો પણ ત્યાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. 20% વધુ મતદાન થઈ ચૂક્યું છે. 900 ઉપરના લોકો છે, 900 થી વધુ લોકો છે, મતદારો છે. એમાંથી 200 થી વધારે લોકોએ અત્યાર સુધીમાં મતદાન કરી લીધું છે. એટલે કે 26% જેવું અત્યાર સુધીમાં મતદાન નોંધાયું છે. પણ આખા આ મુદ્દાને લઈને બીજી વાર જે મતદાન થયું 2 બૂથ ઉપર, ત્યાંના ગ્રામજનો શું કહી રહ્યા છે તેના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. જ્યારે બીજી વખત મતદાન શરૂ થયું છે, સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી આ મતદાન શરૂ રહેવાનું છે. બહોળી સંખ્યામાં લોકો આ મતદાન કરવા માટે આવે તેવી તંત્ર નેતાઓ બધા અપીલ કરી રહ્યા છે. પણ આ 2 બૂથ ઉપરના મતદાન એ કદાચ નક્કી કરી શકે કે અહીંયા કોણ બનશે ધારાસભ્ય. જો કોઈ પક્ષ અહીંયા ખેલ પાડી દે તો પણ ખૂબ મોટી વાત છે, કારણ કે આજે બીજી વાર મતદાન થઈ રહ્યું છે. પહેલી વખત જે મતદાન થયું હતું એ મતદાન કદાચ માન્ય ન પણ ગણી શકાય, એટલા માટે આ બીજું મતદાન. અને કહેવાય ને કે જે મતદારો છે એ બહોળી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારે જે ગ્રામજનો છે, મૈડા અને આસપાસના જે ગ્રામજનો, જે 2 બૂથ છે, બંનેના ગ્રામજનો સાથે મીડિયાએ પૂછવાના પ્રયત્ન કર્યા કે દાદા બીજી વખત મતદાન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? ત્યારે ગ્રામજનોએ અને દાદા લોકોએ એવું કીધું કે ભાઈ અહીંયા વિકાસ અમારે જોઈએ છે, અહીંયા રસ્તાઓ ખરાબ છે, અહીંયા પાણીની થોડી સુવિધાઓ થઈ જાય એટલી બસ અમારે એટલો વિકાસ જોઈએ છે, બાકી અમારે અહીંયા કશું જ જોતું નથી. લાઇટનો જે પ્રશ્ન છે એ કરી દે, કિરીટ પટેલ કદાચ જીતી જાય તો અમારું આ બધું કામકાજ થઈ જાય, પ્રબળ દાવેદાર એવું ગ્રામજનો કહી રહ્યા છે. પેલા એ 3 મતદારોને સાંભળો કે જેમણે ત્યાં મતદાન કર્યા બાદ શું પ્રતિક્રિયા આપી અને પોતપોતાના એ વિસ્તારોમાં શું વિકાસ જોઈએ છે. ભેસાણ તાલુકાના માલેડા ગામ. મારું નામ છે દિનેશભાઈ ઓગળભાઈ બલગામા. જે 19 તારીખે મતદાન થયું તો થોડુંક વાદ વિવાદને કારણે ઓલું થયું, પછી ફેર મતદાન અમને આપ્યું. અને જે થયા એ કરતા વધારે મતદાન અમારું આ ગામનું આજકાલ થશે. હવે ગામમાં જો રસ્તાનો પ્રશ્ન છે, અમારે એક વીડીનો પ્રશ્ન છે, એક અમારે ડેમનો પ્રશ્ન છે. આવા જે અમારે પાણીના અવારનવાર રજૂઆત કરતા જે આ પાઇપલાઇન અવારનવાર તૂટી જાય છે, અમને શક્ય હોય તો મેંદપુરાથી ભેસાણ માલેડા સુધી પાઇપલાઇન સીધી આપવી મારી નમ્ર વિનંતી છે. ઉમેદવાર કિરીટભાઈ અમને માન્ય છે અને એ વધારે અમારા ગામનું મતદાન એમાં થશે. અને એ અમે એવી અપેક્ષા અમે રાખીને બેઠા છે કે એ અમારા કામ કરશે. આપણે આજે 19 તારીખે જે મતદાન હતું ને આજે ફરીથી મતદાન આપણા ગામમાં છે, બરોબર, માલીડામાં. શું કામે કરવું પડ્યું? અત્યારે બોકસ ગયા અને ધ્યાન ન દીધી. જેને બાપ સારા હતા કોઈને આવીને આટવા મારીને ગામમાં કોઈને કીધું નહીં. મન પડે એમ કામ કરી આવ્યું. અને આપણા ગામના કયા એવા કામ આપણે તમે જે કીધું? ગામના એક પાણીનો પડતો, બરોબર, એક રામ મંદિરમાં કાંઈ હારા વાત નથી, અને એક આ કેળા અને એક વીડી.
અને તમને તમને મેરેજ, હે? તમને કોઈ એવો વિશ્વાસ છે કે કોઈ ઉમેદવાર એવો આવશે? હા ઉમેદવાર અમારે આ ઉમેદવાર વિશ્વાસ છે કે આ થાય જ અમારું કામ એમ. કે એમાં શું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો, કોઈ બોગસ થઈ ગયું હોય એવું આ શબ્દો આમાં લોકો કરે છે, એટલે આ ફરીથી મતદાન થયું છે. ફરીથી મતદાન થયું અને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો? કે અમારા રોડ રસ્તા છે, કોઈ પાણીના પ્રશ્ન છે, એવા કામ નતા થયા, એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે. ક્યાં કામ? કે રોડ રસ્તા બરોબર, અને પછી વીજળીનો પ્રશ્ન છે અમારા, અને એ અમુક ઘણા પાણીના પ્રશ્નમાં શું છે, અમને મહેન્દ્રપરાથી પાણી જો આ રજૂ કરે અને ત્યાંથી પાઇપલાઇન અમને કરી દે તો અમારે કોઈ દી અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે. નવા ઉમેદવાર કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું? કે અમને તો એવું છે કે જે અમારા આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે, એ અમને જો એ મદદ અમને કરી શકે એમ જ છે બરોબર, કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો અને અમારા કામ એ કરી દે. તો તમે સાંભળ્યા એ ત્રણેય ગ્રામજનો હતા અને એ મતદારો હતા કે જેણે બીજી વખત મતદાન કર્યું છે. સ્વાભાવિકપણે કે જ્યાં બૂથ કેપ્ચરિંગની ઘટના અને બૂથ કેપ્ચરિંગના આરોપ લાગતા હોય તો પહેલા તપાસ થાય છે, ને તપાસ થયા બાદ જ ચૂંટણી પંચ જે છે તે કહેવાય ને કે આદેશ આપતું હોય છે કે ભાઈ અહીંયા ફરી એકવાર મતદાન થશે. એટલે કે 2 બૂથ એવા હતા, એ 2 બૂથ પર અત્યારે વિસાવદરના 2 બૂથ પર મતદાન શરૂ થઈ ગયું છે. લગભગ 26% જેટલું મતદાન અત્યાર સુધીમાં પૂર્ણ થયું છે. 6 વાગ્યા સુધીમાં બહોળી સંખ્યામાં લોકો ત્યાં આવીને મતદાન કરે તેવી સંભાવના છે. પરંતુ 19 તારીખે યોજાયેલા જે મતદાન હતું, 19 તારીખે જે મતદાન યોજાયું હતું, એ આ 2 બૂથ ઉપર જે બહારથી આવ્યા હતા, સુરતથી આવ્યા હતા, બહાર ગામથી જે ઘણા લોકો આવ્યા હતા, તે શું ફરી આજે આવશે કે પછી એના વોટની કમી દેખાશે? એના પર સૌ કોઈના સવાલો અહીંયા થઈ રહ્યા છે. બૂથ કેપ્ચરિંગ અને બોગસ વોટિંગના આરોપ આમ આદમી પાર્ટીના નેતા, આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ વિડીયો મારફતે જાહેર કર્યો હતો. સ્ટ્રોંગ રૂમની બહારથી જ ગઈકાલે વિડીયો એમણે મૂક્યો હતો પોતાના ફેસબુક પ્લેટફોર્મ પર, અને તેમાં ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો, ચૂંટણી પંચ સામે પણ ખૂબ મોટા આરોપો નાખ્યા હતા. ત્યારબાદ સાંજ સુધીમાં એક લેટર આવે છે ગઈકાલે કે ભાઈ આ ચૂંટણી છે એ બંને બૂથ ઉપર ફરી કરવામાં આવશે ને ફરી યોજવામાં આવશે, જેને લઈને અનેક ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે. તમને શું લાગે છે આ બંને બૂથ ઉપર જે ફરી એકવાર મતદાન શરૂ થયું છે તે કોને ફાયદો કરાવશે? આપ, ભાજપ કે કોંગ્રેસને? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.